સમજમાં વાત આવી ગઈ અને નારદજીએ કહ્યું, જ્ઞાન યજ્ઞમ કરીષ્યામિ શુક શાસ્ત્ર કથોજ્વલમ ભક્તિ જ્ઞાન વિરાગાણ સ્થાપનાર્થ પ્રયત્ન. નારદજીએ સંકલ્પ કર્યો કે હવે હું શ્રીમદ ભાગવત કથાનું આયોજન ચોક્કસ કરીશ, પણ કૃપા કરીને બતાવો એ કથા હું ક્યાં કરું, કઈ જગ્યાએ કરું, કઈ રીતે કરું. ને ત્યારે કહ્યું, ગંગા દ્વાર સમીપે તુ તટ આનંદ નામકમ, કે હરિદ્વારની પાસે ગંગાજીના જ તટ ઉપર એક આનંદ નામનું ઘાટ છે અને ત્યાં એવા અદ્ભુત વન છે, સુંદર રહેલા ત્યાં સરોવરોમાં નીલા નીલા રંગના કમળ ખીલે છે અને એ કમળની સુગંધથી લુપ્ત થયેલા ભ્રમરો ગુંજારો કરતા કરતા ત્યાં આવી જાય છે. એવી ભૂમિ છે, મોટા મોટા ઋષિઓ ત્યાં તપ કરે છે અને એમના તપસ્યાથી એ ભૂમિનો પ્રભાવ એવો થઈ ગયો છે કે પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા વાઘ અને હરણ પણ મિત્ર ભાવે ત્યાં રહે છે. અને એ જગ્યાએ આ ભાગવત કથાનું આયોજન કરો, નિશ્ચિત તમારો મનોરથ પૂરો થશે. ને જ્યારે નારદજીએ સંકલ્પ કર્યો કે હું ભાગવત કથાનું આયોજન કરીશ અને કહેવાય ત્રિલોકની અંદર હલ્લો મચી ગયો, દૂર દૂર લોકોને સૂચના મળી ગઈ કે આ ભાગવત કથા થવાની છે અને દૂર દૂરથી ભક્તો, સંતો, મહાત્માઓ, કોઈ હાથમાં ઝાંઝ લીધી, કોઈએ કરતાલ લીધી, કોઈએ મૃદંગ લીધી અને હરિનામનું કીર્તન કરતા કરતા ત્યાં આવી રહ્યા છે કે જ્યાં ભાગવત કથા થવા જઈ રહી છે. જેટલા તીર્થો છે એ તીર્થોએ પણ સાકાર રૂપ લીધું અને સાકાર રૂપ લઈને એ સ્થાનમાં આવવા લાગ્યા કે જ્યાં ભાગવત કથા થઈ રહી છે. જેટલી પવિત્ર નદીઓ છે એમણે પણ સ્ત્રીઓનું રૂપ લઈ એ સ્થાનમાં આવવા લાગી જ્યાં ભાગવતની કથા થઈ રહી છે. અને જેટલા વેદના મંત્રો છે એ પણ સાકાર રૂપ લઈ એ સ્થાનમાં આવવા લાગ્યા કે જ્યાં ભાગવતની કથા થઈ રહી છે. અને બધા સંકીર્તન કરતા કરતા કથા સ્થળે જઈ રહ્યા છે ને કહી રહ્યા છે, કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી સભી ગાઈએ, ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. મોટા મોટા ઋષિઓ આવી રહ્યા છે. ભૃગુ, વશિષ્ઠ, ચમન, ગૌતમ, મેઘાતીત, દેવલ, દેવરાજ, પરશુરામ, વિશ્વામિત્ર, શાકલ, માર્કંડે, દત્તાત્રેય, પીપલાદ, યોગેશ્વર વ્યાસ, પરાશર, છાયાશુગ, જાજલી, જુહુ, મોટા મોટા ઋષિ મુનિઓ આવી રહ્યા છે. એક તરફ વિરક્તોને બેસાડ્યા, એક તરફ વૈષ્ણવને બેસાડ્યા, એક તરફ સ્ત્રીઓને બેસાડી. અને જ્યારે સનત કુમાર વ્યાસ આસન પર વિરાજમાન થયા, નારદજીએ તિલક કર્યું, અબીલ ગુલાલ કુમકુમ ઉડવા લાગ્યું, જય હો ના ઘોષ થવા લાગ્યા અને બધા મસ્ત થઈને ગાઈ રહ્યા છે, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. તથા ભાગવતસ્યાપि નિત્યમ ભવતિ યદ્ગૃહે તદ્ગૃહં તીર્થરૂપમ હિ નિવસ્તામ પાપનાશનમ. વર્ણન કરતા ભાગવતજીના મહિમાનું સમજાવતા કહે છે કે જે સ્થાન ઉપર
શ્રીમદ ભાગવતજી આવીને વિરાજમાન થઈ જાય, એ સ્થાન કોઈ સાધારણ સ્થાન રહેતું નથી. એ તો એવું તીર્થ બની જાય છે કે જેનો આશ્રય કરવા માટે સકલ બ્રહ્માંડના બધા તીર્થો, બધા ઋષિઓ, બધી પવિત્ર નદીઓ, વેદના મંત્રો ત્યાં ઉપસ્થિત થઈ જાય છે. જ્યારે ભાગવતજી જે સ્થાન પર વિરાજમાન થાય, એ તો એવું મંદિર થઈ જાય કે જેનો આશ્રય કરવા માટે જગતના તીર્થોને પોતાનું સત્વ પાછું લેવા માટે ત્યાં આવવું પડે છે. અને કહેવાય છે કે આ ભાગવત શું છે? ન ગંગા ને ગયા કાશી પુષ્કરમ ને પ્રયાગકમ. હજારો વાર જઈને ગંગા સ્નાન કરીને આવ્યા, હજારો વાર જઈને પ્રયાગરાજમાં સ્નાન કરીને આવ્યા, તો પણ જે ફલ ન મળે એ ફલ શ્રીમદ ભાગવતની કથામાં ક્ષણ માટે બેસેલા જીવને પણ સહજ રીતે આપી દે એવી આ ભાગવતી કથા. કહેવાય કે આ ભાગવત શું છે? કોઈ અધમમાં અધમ વ્યક્તિ હોય, પાપીમાં પાપી વ્યક્તિ હોય, અને અંત સમયમાં ભાગવતનો એક શ્લોક, અરે અડધો શ્લોક, અરે અડધા શ્લોકનો પણ અડધો ભાગ યદિ શ્રવણ કરી લેશે તો એને લેવા માટે પણ સ્વયં દેવતાના દૂતો આવે છે. એને વિમાનમાં બેસાડી એનો જય જયકાર કરતા ભગવત ધામમાં લઈ જાય એવી આ શ્રીમદ ભાગવતની કથા. તો આવો એનું અવગાહન કરીએ. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જ્યાં શ્રીમદ ભાગવતજીનો એવો મહિમા સાંભળ્યો, શૌનકજીના મનમાં પ્રશ્ન આવ્યો કે મોક્ષ આપવા વાળા તો દુનિયામાં ઘણા બધા સાધન છે, તો એમાં ભાગવતની જ મહિમા આટલી બધી કેમ? એવું ભાગવતમાં શું છે? હજારો વર્ષોથી કહેવાઈ રહ્યું છે, હજારો વર્ષોથી સંભળાઈ રહ્યું છે, પણ ન કહેનાર તૃપ્ત થયા છે, ન સાંભળનાર તૃપ્ત થયા છે. એવું ભાગવતમાં શું છે જે બીજા કોઈ સાધનમાં નથી? અને ત્યારે સૂતજીનું મુખ ગંભીર થયું અને એ દ્રશ્ય એમની આંખોની સામે આવી ગયું. એક તરફ ભગવાન દ્વારિકાધીશ ઊભા છે, જેના મનમાં સંકલ્પ થયો છે કે હવે મારે ભૂતલ ત્યાગ કરી સ્વધામ પધારવું છે. સામે ઉદ્ધવજી ઊભા છે, હાથો જોડેલા છે, આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી છે. અને પ્રભુનું મન જાણી ઉદ્ધવજીએ પ્રભુને વિનંતી કરી, જો પ્રભુ આપ અમારા કલિકાલના જીવોને છોડીને ચાલ્યા ગયા તો કલિકાલ આવશે ત્યારે જીવ પ્રભુ કોના આધારે રહેશે? હે પ્રભુ આપ અમને છોડીને ન જાઓ, હે પ્રભુ આપ અમને મૂકીને ન જાઓ. કલિકાલના જીવોથી ન તો પ્રભુ કોઈ સાધન થશે, ન જપ થશે, ન વ્રત થશે, અને જો આપ જ નહીં હો તો પ્રભુ એમનું કોણ? હે પ્રભુ કૃપા કરો, કૃપા કરીને અમને છોડીને ન જાઓ. ને જ્યારે ઉદ્ધવજીએ વિનંતી કરી અને કરુણા વરુણાલય એવા પ્રભુના હૃદયમાં કલિકાલના જીવો માટે એટલી કરુણા ઉમરી, એટલી કરુણા ઉમરી કે યદિ હું એમને છોડીને ચાલ્યો ગયો તો એમનું કોણ? એ કોના આધારે જગતને તરશે? કોના આધારે સંસારના સાગરને તરશે? અને ભગવાનના હૃદયમાં કલિકાલના જીવો માટે એટલી કરુણા જાગી કે જે ભગવાન સ્વધામ પધારવા તૈયાર થયા હતા, એ ભગવાને એક તેજપુંજનું સ્વરૂપ ધારણ કર્યું અને સ્વધામ પધારવાની જગ્યાએ એ તેજપુંજનું સ્વરૂપ ધારણ કરી ભાગવત રૂપી સમુદ્રની અંદર સમાઈ ગયા. અને માટે આ ભાગવત કોઈ ગ્રંથ નહીં, કોઈ પુસ્તક નહીં, આ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ છે. તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષ વર્તતે હરે, સેવના શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશિની. યાની આ ભાગવત કોઈ ગ્રંથ નહીં, કોઈ પુસ્તક નહીં, આ સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ છે. તો આવો એનું દર્શન કરીએ. હે નાથ નારાયણ વાસુદેવા, સભી ગાઈએ. નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. જ્યાં ભાગવતની કથા કહેવાતી
હતી ત્યાં એક આશ્ચર્ય થયું. બોલે શું આશ્ચર્ય થયું? તો વર્ણન કરતા કહે છે, ભક્તિ સુતો તૌ તરુણો ગૃહીત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાસિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથે નામાને મોર વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. જ્યાં ભાગવત કથા પ્રારંભ થઈ ત્યાં એક આશ્ચર્ય થયું. બોલે શું આશ્ચર્ય થયું? કે ભાગવતના અર્થોમાંથી યુવા થયેલા ભક્તિ મહારાની પોતાના બંને યુવા થયેલા પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને લઈને પ્રગટ્યા અને કહેવા લાગ્યા, જો આ ભાગવત કથાનો કેવો પ્રભાવ કે આપણી અંદર રહેલી ભક્તિ, આપણા અંદર રહેલા જ્ઞાન અને વૈરાગ્યને પણ સદા યુવા કરી દે. એ આ કથા શ્રીમદ ભાગવત છે. હું અહીંયા આવી તો ગઈ છું, ભાગવત કથા હું પણ સાંભળવા માંગુ છું, પણ કૃપા કરીને બતાવો કે કથા હું ક્યાં બેસીને સાંભળું. ત્યારે કહ્યું કે હે ભક્તિ મહારાની, આપના બિરાજવા માટે એક સુંદર સ્થાન મારી પાસે છે, મારા ધ્યાનમાં છે. બોલે કયું? તો કહે કે હે ભક્તિ મહારાની, એવી કૃપા કરો, આપના બંને યુવા થયેલા પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને લઈને ભાગવત કથાનું શ્રવણ કરવા આવેલા પ્રત્યેક વૈષ્ણવના હૃદયરૂપી સિંહાસનમાં વિરાજમાન થઈને કથાનું શ્રવણ કરો. અને જ્યાં ભક્તિ મહારાની આવી અને ભાગવતનું શ્રવણ કરી રહેલા બધા જ ભક્તોના હૃદયમાં વિરાજમાન થયા અને એવો પ્રેમનો સરોવર ઉમટ્યો, એવી પ્રેમની લહેરો ઉમટી, બધા મસ્ત થઈને ગાવા લાગ્યા. પણ જ્યારે ભક્તિ મહારાની હૃદયમાં આવ્યા ને, તો એમની પુકારમાં એવી તડપ આવી ગઈ, એવી તડપ આવી ગઈ કે એમની પુકાર સાંભળીને ભગવાન પણ વિવશ થયા અને પોતાનું ધામ છોડીને ભાગવત કથાનું શ્રવણ કરી રહેલા બધા ભક્તોના મધ્યમાં પ્રગટ થયા. અને જ્યાં સુંદર ઘુંઘરાલી લટો મુખ પર ઉડી રહી છે, એવું સુંદર પિતાંબર લહેરાઈ રહ્યું છે, અને એવા પ્રભુના દર્શન કર્યા તો બધાને ખાતરી તો થઈ ગઈ કે કદાચ બીજા સાધન કરીએ તો એ ભગવાન પાસે લઈ જાય, પણ આ ભાગવતનો આશ્રય કરીએ તો ભગવાનને આપણી પાસે લઈ આવે. એવું આ સાધન શ્રીમદ ભાગવત છે. અને ત્યારે જોયું કે ભગવાનને જે આપણી પાસે લઈ આવે એ ભાગવત. તો કૃપા કરીને બતાવો, ભાગવત કોને કોને પાવન કરે છે? જ્યારે આ પ્રશ્ન પૂછાયો તો વર્ણન કરતા કહે છે કે એવા ઘણા બધા અપરાધો છે કે જેના પ્રાયશ્ચિતનું વિધાન શાસ્ત્રોમાં છે, પણ એવા કેટલાક અપરાધો છે કે જેના પ્રાયશ્ચિતનું વિધાન શાસ્ત્રોમાં પણ નથી. એવા અપરાધોનું શમન પણ શ્રીમદ ભાગવત કથાથી થાય છે. પણ જાણતા હતા કે ખાલી એમને એમ વાત કહીએ તો આજના સમયમાં જલ્દી કોઈ માને? બહુ સરસ. અને એટલા માટે દૃષ્ટાંતના રૂપમાં ધુંધકારીનો પ્રસંગ સંભળાવે છે અને વર્ણન કરતા કહે છે, અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસં પુરાતનમ યસ્ય શ્રવણમાત્રેણ પાપહાનિ પ્રજાયતે. અને દૃષ્ટાંત રૂપે વર્ણન કરતા કહે છે કે તમને હવે એવો ઇતિહાસ સંભળાવું છું, અને આ ઇતિહાસની વિશેષતા એવી છે કે સાંભળીએ આપણે તૃપ્તિ આપણા પિતૃઓને થાય. આ ઇતિહાસ એવો છે કે જાણતા અજાણતા પણ આ પ્રસંગ આપણે સાંભળીએ તો જાણતા અજાણતા થયેલા બધા પાપોનું શમન થવા લાગે. અને વર્ણન કરતા કહે કે બહુ પ્રાચીન સમયની વાત છે.
બોલે ક્યાંની વાત છે? તો સ્થાનનું વર્ણન કરતા કહે, તુંગભદ્રા તટે પૂર્વમ ભૂતપત્તનમુત્તમમ યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. બહુ પ્રાચીન સમયની વાત છે. તુંગભદ્રા નદીના તટ પર એક સુંદર નગર આવેલું હતું અને નગરમાં એક પવિત્ર બ્રાહ્મણ રહેતો જેનું નામ આત્મદેવ. એનું નામ શું હતું? આત્મદેવ. અને એના લગ્ન થયા ધુંધુલી સાથે. જો આ પ્રસંગ બહુ સમજવા જેવો છે. તુંગભદ્રા નદીનું તટ એટલે શું? બોલે તુંગ એટલે અધિક અને ભદ્રા એટલે કલ્યાણ કરવા વાળું એવું નગર. તો અધિક કલ્યાણ કરવા વાળું નગર એ શું છે? બોલે આપણું માનવ શરીર. શું છે? બોલે તો ખરા. હા, આ માનવ શરીર. અને માનવ શરીર રૂપી એ નગરમાં એક બ્રાહ્મણ રહેતો, એનું નામ આત્મદેવ. તો એ આત્મદેવ કોણ? હા, બોલે તો ખરા. શરીર તો આત્મા. હા, એના લગ્ન થયા ધુંધુલી સાથે. અને ધુંધુલી એટલે કોણ? જો આત્મદેવ બહુ શાંત, બહુ પવિત્ર, બહુ વિદ્વાન, બહુ જ્ઞાની, પણ જેની સાથે લગ્ન થયા એ ધુંધુલીને હંમેશા પારકી પંચાયત કેવી રીતે કરવી, હંમેશા ગામની ખટપટ કરવી અને લોકોની ખટપટ કરવા ટેવાયેલી ધુંધુલી એટલે કોણ? બોલે બુદ્ધિ. કોણ? અને આત્માના લગ્ન જ્યારે બુદ્ધિ સાથે થયા અને આત્મા બિચારો શાંત અને આ બુદ્ધિ હંમેશા ખટપટ કરવા વાળી. અને જુઓ તો ખરા, આ આપણું માનવ શરીર છે ને, એને ઉત્તમ માનવામાં કેમ આવ્યું છે? શા માટે એને તુંગભદ્રા નદીનું તટ કહ્યું છે? શા માટે એને કલ્યાણ કરવા વાળું તટ કહ્યું છે? હું ઘણી વાર કહું કે જેમ ભગવાને જ્યારે મનુષ્યને બનાવ્યો ને ત્યારે માટીથી બનાવ્યો. આપણે કહીએ ને માટીનો દેહ છે. શેનાથી બનાવ્યો? માટીથી. અને જ્યારે દેવતાઓને બનાવ્યા તો શેનાથી બનાવ્યા? બોલે ચાંદીથી. જ્યારે દેવતાઓને ચાંદીથી બનાવ્યા અને મનુષ્યને માટીથી બનાવ્યો અને પછી ભગવાન મનુષ્યને કહે, જો મનુષ્ય, મારું સૌથી ઉત્તમ સર્જન કોઈ હોય તો તું છે. મનુષ્ય કહેવા લાગ્યો, પ્રભુ જૂઠું ન બોલો, ખોટું ચઢાવશો નહીં. આપે અમને તો માટીથી બનાવ્યા, દેવતાઓને ચાંદીથી બનાવ્યા, તો પ્રભુ આપ જ બતાવો, માટી મોંઘી કે ચાંદી મોંઘી? બોલે મોંઘી તો ચાંદી કહેવાય. તો પછી એમ કેમ કહો છો કે મનુષ્ય તું મારું સૌથી ઉત્તમ સર્જન છે? માટી તો એમને મળે. ત્યારે ભગવાન કહે, મનુષ્ય, હું હમણાં પણ તને કહું છું કે મારું સૌથી ઉત્તમ સર્જન કોઈ હોય તો તું છે. બોલે કેમ? બોલે ભલે મેં દેવતાઓને ચાંદીથી બનાવ્યા, ભલે મનુષ્ય મેં તને માટીથી બનાવ્યો, પણ હે માટીથી બનેલા મનુષ્ય, એ માટીની અંદર સામર્થ છે કે એમાં જે પણ વાવો એ ઉગ્યા વિના રહેતું. સારું વાવીએ તો સારું ઉગે અને ખોટું વાવીએ તો ખોટું ઉગે. તો આપણી પાસે ચોઈસ છે કે આપણે જે મેળવવું છે એ વાવતા રહેવાનું. પણ તકલીફ થાય છે એ કે જે મેળવવું છે એ જ વાવતા બધા ખબર જાણે છે. કારણ કે જુઓ, આપણી અંદર બંને પ્રકારની વૃત્તિઓ છે. શું વાવીને શું ઉગાડવું એમાં આપણે સ્વતંત્ર છીએ. હું ઘણી વાર કહું ને કે આપણને લાગે કે દુનિયામાં ખાલી સારા સારા માણસો જ હોય, આ દુનિયામાં ક્યાંય કોઈ ખોટું ન હોય. તો એવું કોઈ પણ યુગમાં હતું કે આસુરી વૃત્તિ ન હોય? કોઈ યુગમાં હતું? પણ એક ચિંતકે બહુ સુંદર વાત કરી છે કે સતયુગમાં પણ સત્ય પણ હતું અને આસુરી વૃત્તિ બી હતી. ત્રેતા યુગની અંદર પણ સત્ય પણ હતું અને આસુરી પણ તત્વ હતું. દ્વાપરમાં પણ સાત્વિક વૃત્તિ પણ હતી અને આસુરી પણ હતી. અને કલયુગમાં એ છે. તો કોઈ યુગમાં નથી એવું નહોતું. પણ ફરક શું છે? સતયુગમાં જે લોકમાં, જે ભૂમિમાં સદવૃત્તિ હોય, તો સતયુગમાં આસુરી વૃત્તિ કોઈ બીજા લોકમાંથી આવતી. સદવૃત્તિ અને અસદવૃત્તિ બંને હાજર હતા પણ અલગ અલગ લોકમાં. જ્યારે ત્રેતા આવ્યું તો ત્રેતામાં સદવૃત્તિ અને અસદવૃત્તિ એક જ લોકમાં ભગવાન રામ પણ છે અને
રાવણ પણ છે. સતયુગમાં અલગ અલગ લોકમાં, ત્રેતા યુગમાં એક જ લોકમાં સદવૃત્તિ અને અસદવૃત્તિ. દ્વાપર આવ્યું તો દ્વાપરમાં એક જ પરિવારમાં સદવૃત્તિ અને અસદવૃત્તિ, પાંડવો અને કૌરવો. અને જ્યારે કલયુગ આવ્યું તો કલયુગમાં સદવૃત્તિ અને અસદવૃત્તિ એ પ્રત્યેક મનુષ્યની અંદર, પ્રત્યેક મનુષ્યની અંદર આ બંને વૃત્તિ રહેલી છે. અને આપણા ઉપર છે કે આપણે કઈ વૃત્તિને જગાવી છે. તો જ્યારે આત્મદેવના લગ્ન ધુંધુલી સાથે થયા, પણ જેમ ભગવાન દરેકને દરેક વસ્તુ આપતા નથી, ઘરમાં સંતતિ નથી અને સંતતિ ન હોવાની પીડા એક દિવસ આત્મદેવને એટલી બધી પ્રબળ થઈ, મનમાં વૈરાગ્ય જાગ્યો કે આવું જીવન લઈને શું કરું. મનમાં ગ્લાનિ થઈ, એના કરતા તો પોતાના દેહને સમાપ્ત કરી દઉં એમ વિચાર કરીને સરોવર પાસે મરવા માટે આવ્યો. પણ જ્યાં આત્મહત્યા કરવા જાય બીક પણ લાગી, જ્ઞાની છે એમને મરીશ તો દુર્ગતિ થશે. ત્યાં સામે જોયું કે કોઈ યતિ આવ્યા. વિચાર આવ્યો એમને મરીશ તો દુર્ગતિ થશે, પણ કોઈ સંતના આશીર્વાદ લઈ લઈશ તો મારી દુર્ગતિ નહીં થાય. અને આશીર્વાદ લેવા માટે ગયા અને જ્યાં વંદન કર્યા, યતિએ પૂછ્યું ભાઈ કેમ છે? આટલું પૂછ્યું અને ધ્રુસકે આત્મદેવ રડવા લાગ્યો. અરે દુર્ભાગ્યની શું વાત કરું, મારા ઘરમાં કોઈ સંતતિ તો નથી. અરે મારા ઘરના આંગણામાં જે વૃક્ષો છે એમાં પણ ન ફૂલ આવે છે ન ફળ આવે છે. અરે જે ફળ બહારથી લઈને આવું એ પણ બગડી જાય છે. આવા જીવનથી હું ત્રસ્ત થઈ ગયો છું. આપ તો સંત છો, ચાહો તો જે ચાહો કરી શકો. હું આપને વિનંતી કરું છું, ચાહે તો મને સંતાન આપો અને યા પછી હું હમણાં જ જલમાં કૂદીને મરી જઈશ અને બ્રહ્મ હત્યા પણ આપના માથે લાગશે. સંત કહેવા લાગ્યા, આત્મદેવ તું એટલા માટે મરવા માંગે છે કે તારે કોઈ સંતાન નથી અને તને એવું લાગે છે કે સંતાન મળશે તો તું સુખી થઈ જઈશ. કે હા મને જરૂર લાગે છે કે સંતાન મળશે, સુખી થઈ જઈશ. ત્યારે યતિએ કહ્યું કે જો આત્મદેવ, હમણાં હું પૃથ્વીનું પરિભ્રમણ કરતો કરતો આવું છું. તું એટલા માટે રડી રહ્યો છે કે તારે કોઈ સંતાન નથી અને હું એવા ઘણા બધા લોકોને ઓળખું છું કે જે સંતાનોને કારણે દુખી છે. જો સંતાનમાં જ સુખ હોય તો સંતાન વાળો ક્યારે દુખી થવો ના જોઈએ. અને માટે પ્રભુએ જે વસ્તુ તને નથી આપી એને ભગવદ ઈચ્છા માનીને, પ્રભુને જ તારા સંતાન માનીને પ્રભુની સેવા કરી જીવન નિર્વાહ કર. પણ આત્મદેવ માનતો નથી. એ કહે કે ના, મને સંતાન મળે તો મને બાળકોથી ભર્યું પૂર્યું ઘર જોઈએ છે. મને એવા આશીર્વાદ આપો કે મારા ઘરમાં પણ સંતતિ થાય. યતિએ કહ્યું કે જો આત્મદેવ, જે વસ્તુ તું મારાથી માંગી રહ્યો છે ને, પહેલા મારે એ જોવું પડશે કે વિધાતાએ તારા ભાગ્યમાં લખ્યું છે કે નહીં. આ સગા જગતનો રીત શું છે, જગતની રીતિ શું છે? યદિ આપણા ભાગમાં ન આવ્યું હોય પણ ભાગ્યમાં લખ્યું હોય ને તો ગમે ત્યાંથી પણ મળ્યા વિના રહે નહીં. કદાચ ભાગમાં આવી ગયું હોય પણ ભાગ્યમાં ન હોય તો મળેલી વસ્તુ પણ ભોગવી ન શકો. ઘણા એવા પરિવાર છે કર્મોથી કહેવાય કે સારા ઘરમાં જન્મ મળી ગયો છે, પણ ઘણા એવા બહેનો હોય, ઘણા એને કહેતા હોય કે ઘરમાં 5 ગાડી છે, પણ મારે જ્યારે જવાનું હોય એ ટાઈમે કોઈ ગાડી લઈ ગયું હોય, મારે તો રિક્ષામાં પકડી જવું પડે. કહેવાય ને કે ભાગ્યમાં લખ્યું હોય તો ગમે ત્યાંથી તમને મળ્યા વિના ન રહે, પણ ભાગ્યમાં નથી તો મળેલી વસ્તુ પણ ભોગવી ન શકાય. પણ આત્મદેવ કહે કે ના, મારે તો વસ્તુ જોઈએ છે. ત્યારે યતિ કહે કે જો આત્મદેવ, હું તારા મસ્તકની રેખાઓને જોઈ રહ્યો છું અને તારા મસ્તકની રેખામાં લખ્યું છે કે આ જન્મ તો શું, આવનાર 7 જન્મો સુધી તારે કોઈ સંતાનનો યોગ નથી. અને વિધાતાએ જે વસ્તુ તારા ભાગ્યમાં નથી લખી, તું લડી ઝઘડીને લઈ પણ લઈશ, એ તને સુખ ક્યારે નહીં આપી શકે. પણ આત્મદેવે કહ્યું કંઈ પણ થાય, મારે તો બાળક જોઈએ જ છે. ને ત્યારે યતિને લાગ્યું જે સમજાવાથી ન માને ને છેલ્લે ઠોકર ખાઈને જ માને. અને ત્યારે ફળ લીધું, ફળમાં આંખો બંધ કરી કોઈ દિવ્ય આત્માનું આવાહન કર્યું અને ફળ આપીને કહું, જા આ તારી પત્નીને ખવડાવજે અને કહેજે કે 1 વર્ષ પર્યંત સત્ય તપ દયા અને દાનનું પાલન કરે, એક સમય ભોજન કરે તો 1 વર્ષ પછી
તમારે ત્યાં તેજસ્વી પુત્રનો જન્મ થશે. આત્મદેવ પ્રસન્ન થઈ ગયા, ભાગતા ભાગતા ઘરે આવ્યા, ધુંધુલીને બધી વાત કરી, ફળ આપ્યું, પોતે ચાલ્યા ગયા. અને આપણા આચાર્યો કહે સૌથી મોટી ભૂલ આત્મદેવે શું કરી? સંતે કહ્યું હતું કે ફળ પત્નીને ખવડાવજે, પણ ખવડાયું નહીં, હાથમાં આપી ભરોસો કરીને ચાલ્યો ગયો. અને આપણા આચાર્યો કહે કે જ્યારે જ્યારે પણ આ આત્મા બુદ્ધિ ઉપર ભરોસો કરે છે ત્યારે ત્યારે બુદ્ધિ એની સાથે છલ કરે છે. આત્મા આપીને ચાલ્યા તો ગયા, અને ધુંધુલી વિચાર કરવા લાગી, આ ખબર નહીં ક્યાંથી ફળ લઈને આવ્યા હશે. હવે સંત પણ સાચા હોય ખોટા હોય કોને ખબર? ચલો માની લો સાચા હોય, અને કદાચ હું ગર્ભવતી થઈ ગઈ, અને કદાચ આ ગામમાં ડાકુઓએ આક્રમણ કર્યું, બધા તો ભાગી જશે, હું કેવી રીતે જઈશ? ચલો કદાચ હું ગર્ભવતી થઈ ગઈ તો મારે મૃત્યુ તુલ્ય પ્રસવ પીડા ભોગવી પણ પડશે. મારે બાળક તો જોઈએ છે પણ પ્રસવની પીડા ભોગવી નથી. જો આ લક્ષણ છે બુદ્ધિનું, બોલે શું? એને ફળ તો જોઈએ છે પણ પીડા જોઈતી. આ બુદ્ધિનો સ્વભાવ, એને બધું શોર્ટકટ જોઈએ અને રેડીમેડ જોઈએ. અને વિચાર કરતી હતી શું કરું, ત્યાં જ એની બહેન આવી, ચિંતિત જોઈ, બોલે કેમ ચિંતા કરે છે? બોલે શું કરું, આ મારા પતિ ક્યાંકથી ફળ લઈ આવ્યા છે, અને કહું કે આ ફળ ખાઈશ તારે ગર્ભ રહેશે, પણ મારે બાળક તો જોઈએ છે પણ પ્રસવની પીડા ભોગવી નથી. કોઈક તો ઉપાય હશે કે બાળક મળી જાય ને પીડા ભોગવી ન પડે. એની બહેન કે એક ઉપાય છે. બોલે શું? બોલે તારી પાસે ખાવાનું બહુ છે પણ ખાનાર કોઈ નથી. મારા ઘરમાં ખાવાવાળા બહુ છે પણ ખાવાનું નથી. અને આજે જ મને ખબર પડી છે કે હું ગર્ભવતી છું, અને એ વાત મેં મારા પતિને પણ નથી કરી. એવું કર, તું તારા પિહર રહેવા ચાલી જા, અને ત્યાં જઈને પતિને સંદેશ મોકલજે કે તને વૈદ્ય કહ્યું છે કે તું ગર્ભવતી છે અને પ્રવાસ કરવાની ના પાડી છે, અને 8-9 મહિના સુધી ગર્ભવતી હોવાનો ઢોંગ કરજે. જ્યારે મારે બાળક થશે એ બાળક હું તને આપી દઈશ, અને તું એના બદલામાં મને દ્રવ્ય આપી દેજે. અને આ ઉપાય ધુંધુલીને બહુ ગમી ગયો. શોર્ટકટ આવું ક્યાં મળે, જેમાં પીડા ભોગવી નહીં પડે અને રેડીમેડ ફળ મળી જશે. તો આ ફળનું શું કરવું? બોલે આંગણામાં જે ગાય ઊભી છે એને ખવડાવી દો, તો પેલા સંતની પરીક્ષા પણ થઈ જાય. આંગણામાં ઊભેલી ગાયને ફળ ખવડાવ્યું, પોતે ચાલી ગઈ પિહર રહેવા માટે, અને પતિને સંદેશ મોકલી દીધો કે પોતે ગર્ભવતી છે અને વૈદ્ય પ્રવાસ કરવાની ના પાડી છે. અને 8-9 મહિના પછી કે જ્યારે એની બહેનને દીકરો થયો, દીકરો લઈ ધુંધલીના ખોળામાં મૂક્યો કે આજથી આ દીકરો તારો. એના બદલામાં દ્રવ્ય લઈ લીધું, ને જ્યારે દીકરો લઈને પોતે પોતાના સાસરે આવી, આત્મદેવે ભવ્ય સ્વાગત કર્યું કે આજે મારે ઘેર મારો પુત્ર આવ્યો છે, નામકરણ કરવાનું હતું. બોલે એનું નામ શું રાખીએ? કોઈ કહે ગોવિંદ રાખીએ, કોઈ કહે આ રાખીએ. ધુંધલી કે આવા બધા નામ નથી રાખવા, આ મારો દીકરો છે તો એવું નામ રાખીશ કે કોઈ પણ આનું નામ લે ખબર પડી જાય કે આ મારો દીકરો છે. બોલે શું નામ રાખીએ? તો ધુંધલી કે હું ધુંધલી તો મારા દીકરાનું નામ ધુંધકારી રાખીશ. ધુંધકારી નામ પડ્યું. અને બરાબર થોડા સમય પછી જ આંગણામાં ઉભેલી ગાય કે જેણે ફળ ખાધું હતું એને પણ એક એવો બાળક થયું કે જેનું આખું શરીર વાછરડાનું, મનુષ્યનું કાન ગાય જેવા, માટે નામ પડ્યું ગૌકર્ણ. એવું બાળક, મનુષ્ય શરીર અને કાન ગાય જેવા, અને નામ ગૌકર્ણજી પડ્યું. બંને બાળક મોટા થવા લાગ્યા. ધુંધકારી તો બહુ દુરાચારી થયો, અનાચારી થયો, પણ ગૌકર્ણજી મહારાજ ખૂબ જ્ઞાની, બહુ સારા વિદ્વાન થયા. પણ ધુંધકારીના લક્ષણો જોઈને ગૌકર્ણજીને લાગ્યું કે જો જોડે રહીશ તો દુસ્સંગ લાગશે. પોતે તીર્થ કરવા ચાલ્યા ગયા. અને અહીંયા ધુંધકારી નાની નાની વસ્તુઓ માટે હવે ઘરમાં કલહ કરવા લાગ્યો. અને એકવાર જ્યારે પિતાએ રોકવાનો પ્રયત્ન કર્યો, એણે પિતા ઉપર પણ હાથ ઉપાડ્યો. અને જ્યાં પિતા ઉપર હાથ ઉપાડ્યો, અને આજે આત્મદેવની આંખોમાં આંસુ આવી ગયા કે આટલા આટલા જપ કર્યા, તપ કર્યા, વ્રત કર્યા એટલા માટે કે એવો બાળક આવશે કે જે અમારા ઘડપણની લાઠી બનશે, પણ આણે તો મારી લાઠી છીનવી લીધી. અને જ્યારે જીવનની અમુક અવસ્થા એવી હોય કે બહારવાળા કોઈ પણ પ્રહાર કરે ને માણસ સહન કરી લે, પણ જ્યારે કોઈ પોતાનું હોય, પોતાનું નિકટનું હોય, ને જ્યારે એનો પ્રહાર થાય ને એ પ્રહાર સહન કરવું બહુ આકરું થઈ જાય. અને આજે આત્મદેવની આંખોમાંથી અશ્રુ આવી રહ્યા છે. અને ત્યાં જ ગૌકર્ણજી મહારાજ આવ્યા. અને ગૌકર્ણજી મહારાજે આવીને કહ્યું કે પિતાજી હવે આ સમય આવી ગયો છે
સમજીને ઘર છોડી દો, અને ઘર નહીં છોડો તો પછી કાલ ઘર છોડાવશે. આત્મદેવ વિચાર કરવા લાગ્યા કે ઘર છોડીને હું ક્યાં જાઉં? ગોકર્ણજી મહારાજે કહ્યું, ઘર છોડીને જવું છે તો વનમાં જાઓ. અને ત્યારે આત્મદેવે પૂછ્યું કે વનમાં જાઉં તો વનમાં જઈને હું કરું શું? અને બહુ સુંદર શ્લોક આપણે સંક્ષિપ્તમાં સમજી લઈએ. અહીંયા ગોકર્ણજી મહારાજ આત્મદેવને કહી રહ્યા છે કે જો પિતાજી વનમાં જાઓ ને તો વનમાં જઈને આટલું કરજો અને આવી રીતે રહેજો. બોલે કેમ? હવે આત્મદેવ કોણ છે? અહીંયા બેસેલો પ્રત્યેક વ્યક્તિ એ આત્મદેવ છે. અને આત્મદેવ ખાલી વનમાં જઈ રહ્યા છે એવું નથી. આપણે બધાએ પણ વનમાં ઈચ્છા હોય કે ન હોય પણ આવું જ. જ્યાં 50 પૂરા થાય શું આવે? 51, 52, 53. જ્યાં 50 પૂરા થાય અને વનમાં પ્રવેશ થઈ જાય, અને વનમાં પ્રવેશ થઈ જાય અને જો વનમાં જઈને રહેતા ન આવડે તો જીવનમાં ઝેર ઘોળાવે. અને એટલા માટે કહ્યું કે જો પિતાજી વનમાં જાઓ તો આવી રીતે રહેજો. બોલે કેવી રીતે? તો વર્ણન કરતા ગોકર્ણજી મહારાજ કહે, ધર્મં ભજસ્વ સતતં ત્યજ લો